ડાયરી લખવાની ટેવ હતી પહેલેથી? મેડિકલ કોલેજમાં ભણતો ત્યારે હું નિયમિત ડાયરી લખતો, અને જ્યારે હું લખવા બેસું ત્યારે ડૉક્ટર તરીકેની સ્વિચ હું ઓફ કરી દઉં, લેખક તરીકેની સ્વિચ ઓન કરું. તે જીવીની જીવતર કથા એ છાપું કેટલાય કલાકો સુધી હું એ પૂરતી હાથ વાળીને બેઠો હતો, અને જ્યાં મારું નામ લખ્યું હતું ત્યાં હું મારો હાથ ફેરવું કે તું કોલમ શરૂ કરે તો સતત લખજે, સારું લખજે અને સતત સારું લખજે. મેં તો બેન તારી શું ઈચ્છા છે? તો કે સાહેબ હું લગ્ન તો ન કરી શકી, એણે મને પાળી નથી પણ મને બાળી તો શકે છે. મેં તું સ્પષ્ટ કર. સાહેબ એને કહેજો કે જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે ચિતા પર અગ્નિદાહ દેવા માટે યાર. ડૉક્ટર બન્યા પછી દર્દીઓની સારવાર કરવી એ મારી ફરજ છે, મારો ધર્મ છે, અને વાર્તાઓ લખવી એ મારું પેશન છે, એ મારો શોખ છે. સાહિત્ય કલમથી લખાતું નથી, આંખથી વંચાતું નથી. સાહિત્ય એ છે કે જે હૃદયમાં ભરેલા દેશ પ્રેમથી લખાય છે અને વાચકોના હૈયામાં ઉઠતી ચીસથી વંચાય છે.